Namaskar and good afternoon. I am Sandeep Desai, the director of UNAC, the Center for English Teaching and Training. મિત્રો, યુનાકિસમમાં તમારું સ્વાગત છે. આપણે જે આ વિડીયો સિરીઝ શરૂ કરી છે એનો આ ચોથો વિડીયો. તો જોઈએ આ વિડીયોમાં અમે તમારા માટે શું લાવ્યા છે. ફ્રેન્ડ્સ, આઈ આસ્ક વન ક્વેશ્ચન ટુ સિટ. મેં એમને કંઈ એવું પૂછ્યું કે વોટ્સ યોર પ્રિફર્ડ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન વાઇલ ટ્રાવેલિંગ. એટલે કે તમે જ્યારે મેં સિદ્ધભાઈને પૂછ્યું કે તમે જ્યારે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાઓ છો તો પરિવહનના કયા સાધનનો ઉપયોગ કરવાનો પસંદ કરો છો? તમે બસ દ્વારા જાઓ છો, ટ્રેન દ્વારા જાઓ છો, પ્લેન દ્વારા જાઓ છો કે કાર દ્વારા જાઓ છો? એન્ડ હિયર ઇઝ હિઝ આન્સર. I prefer traveling by bus because it's convenient and affordable. Last month I went to Sarangpur in the bus. મિત્રો, બસ દ્વારા થયેલી પોતાની મુસાફરીને વર્ણવવા સિદ્ધભાઈએ ઇન ધ બસનો ઉપયોગ કર્યો. હવે જો મારો પ્રશ્ન તમે સાંભળ્યો હોય તો મેં પ્રશ્નમાં ઓન ધ બસ કહ્યું હતું અને એમણે જવાબમાં ઇન ધ બસ કહ્યું. હવે સાચું શું? મિત્રો, તમારા ભાના મોટા ભાગનાને થશે કે સર ઇન ધ બસ જ સાચું હોય ને, આપણે બસની અંદર બેસીને મુસાફરી કરીએ છીએ, એની ઉપર થોડા બેસી જઈએ છીએ. મિત્રો, તમને મારે કહેવું પડે કે ભૂતકાળમાં આવા દ્રશ્યો સામાન્ય હતા. લોકો બસની ઉપર બેસીને મુસાફરી કરતા. અરે, એવી ફિલ્મો પણ છે કે જેમાં તમને એવા દ્રશ્યો જોવા મળશે કે લોકો બસની ઉપર બેઠેલા હોય. અહીં મારી એક વાત ખાસ કરવાની કે ઇંગ્લિશ ભાષા અલગ રીતે કામ કરે છે. એના પોતાના નિયમો છે અને નિયમોને સમજાવવા માટેના કારણો પણ છે. હવે જાણીએ ઓન ધ બસ શા માટે. મિત્રો, જ્યારે પરિવહનના મોટા સાધનો ઉપયોગ કરવામાં આવે, પરિવહનના મોટા સાધનો એટલે કયા કયા? બસ, ટ્રેન, પ્લેન અને શિપ. આ સાધનોમાં લોકો ટિકિટ લઈને ચઢે છે. આ સાધનોમાં લોકો બેસે છે, ઊભા રહે છે અને ચાલે પણ છે. તો આ સાધનોને પોતાની વાતચીતમાં જ્યારે એમણે લાવવા હોય, એનો ઉપયોગ કરવો હોય તો પ્રેપોઝિશન ઇન નહીં પરંતુ ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઇન ધ બસ નહીં પરંતુ ઓન ધ બસ, ઇન ધ ટ્રેન નહીં પરંતુ ઓન ધ ટ્રેન, ઇન ધ શિપ નહીં પરંતુ ઓન ધ શિપ, ઇન ધ પ્લેન નહીં પરંતુ ઓન ધ પ્લેન. તો મારી આ સમજાવટ પર્યાપ્ત રહેશે તમારા માટે. હવે આખી વાતનો સમઅપ કરી દો. તમારે યાદ રાખવાનું છે કે પરિવહનનું સાધન જ્યારે મોટું હોય, લોકો ટિકિટ લઈને એમાં ચડતા હોય, લોકો તેમાં બેસતા હોય, ઊભા રહેતા હોય ને ચાલતા હોય, તો ત્યારે ઇન નહીં પરંતુ ઓનનો ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો, આજે આટલું જ. આશા રાખું કે તમને આ વિડીયો ગમશે. તમારે તો માત્ર એક જ વાત કરવાની છે કે આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. This is for today. Thank you very much. See you some other time. Bye bye.